કેમ ભાઈ માયાભાઈ આહિર તમારા છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો? કરો ને કાર્યવાહી. જે પણ આરોપી એ માયાભાઈ હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના. એટલે આ માયાભાઈ આહિર ભાજપના ગૃહમંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે એવું હું માનું છું. જયરાજ આહિર અને નવનીતભાઈના કેસની અંદર ચૈતર વસાવાની થઈ એન્ટ્રી. હા તો મિત્રો, ચૈતર વસાવાએ કર્યા મોટા ખુલાસા. અને મિત્રો, ચૈતર વસાવા છે આદિવાસી સમાજના, પણ મિત્રો અત્યારે જે નવનીતભાઈ અને જયરાજભાઈ આહિરની જે સોશિયલ મીડિયામાં બગદાણાની જે મેટર ચાલી રહી છે એની અંદર ચૈતર વસાવાએ કરી છે એન્ટ્રી, અને એન્ટ્રીની સાથે જ કરી દીધો છે સૌથી મોટો ખુલાસો. હા તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, કેમ કે અત્યારે તમે લોકો બધા જાણતા જ હશો કે બગદાણાના સરપંચ નવનીતભાઈ સાથે જે માયાભાઈ આહિર અને જયરાજભાઈ આહિર જેમના ઉપર અત્યારે જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે એમને જ નવનીતભાઈ સાથે જે ઘટના બની છે એના જવાબદાર છે. તો મિત્રો, આના અત્યારે 10 થી 18 દિવસ જેવું લાગી ગયું છે, છતાં પણ કોઈ આનો ન્યાય આવ્યો નથી કે આમાં કોઈ ચુકાદો આવ્યો નહોતો. તો અત્યારે ચૈતર વસાવા MLA જેમને જયરાજ આહિર અને નવનીતભાઈના કેસની અંદર એન્ટ્રી મારી છે, અને એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, અને એમને આ વિશે જયરાજભાઈ આહિર અને માયાભાઈ આહિર ઉપર આકરા પ્રહાર કર્યા છે અને મોટા ખુલાસા કર્યા છે. તો મિત્રો, વિડીયોની અંદર બન્યા રહેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણી ચેનલની અંદર વાયરલ ટોપિકના વિડીયો અને ન્યૂઝ ટાઈપ ટ્રેન્ડિંગ વિડીયો જોવા મળી રહેશે. તો મિત્રો, વાત કરીએ કે ચૈતર વસાવાએ માયાભાઈ આહિર વિરુદ્ધ એટલે કે નવનીતભાઈના સપોર્ટ લઈ અને આવું કેમ બોલ્યા. તો મિત્રો, તમે લોકો તો જાણો છો કે ઘણા સમયથી જે આ સોશિયલ મીડિયામાં વિવાદ ચાલી રહ્યો છે, જેમાં કોઈ હજુ સુધી ચુકાદો આવ્યો નથી, અને મિત્રો કોઈ પણ આ વિશે કંઈ કહેવા માગતું નથી. તો અત્યારે ચૈતર વસાવા આના વિશે બોલ્યા છે કે જો જે ગુનેગાર છે એને સજા થવી જોઈએ, બાકી આમાં જે પોલીસ દ્વારા જે શોધખોળ કરવાની છે તે કરી શકો, અથવા તો કોલ ડિટેલ કઢાવો. તો મિત્રો, એમનું આ કહેવાનો અર્થ એ છે કે જો તે ગુનેગાર હોય તો સજા આપો, ગુનેગાર ના હોય તો તેમને છૂટા કરી દો. પણ ખરેખર આ કેસને દબાવવામાં આવી રહ્યો છે એવું ચૈતર વસાવાનું કહેવું છે. જો મિત્રો, ખરેખર વાત પહેલાં હતી કે માયાભાઈ આહિરે માફી માંગી લીધી, પછી જયરાજભાઈએ કોલ કર્યો નવનીતભાઈને, અને ત્યારબાદ મળવાની વાત થઈ, અને મળવા પછી જે થયું તે પછીની આ ઘટના બની છે નવનીતભાઈ સાથે. અને નવનીતભાઈ તો ચોખ્ખું કહી રહ્યા છે કે આ મારી બધી જે બન્યો છે બનાવ એની પાછળ જયરાજભાઈ આહિરનો હાથ છે અને માયાભાઈ આહિરનો હાથ છે, છતાં પણ કોઈ આના ઉપર કાર્યવાહી નથી કરતું. તો આના ઉપર ચૈતર વસાવા વચ્ચે આવીને આવું બોલ્યા છે, જે વિડીયો હું તમને બતાવવાનો છું, અને અહીંયા વિડીયો પણ તમે જોઈ શકો છો જે સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે. તે ચૈતર વસાવા કહે છે કે કાયદો બધા માટે સમાન છે, તો ન્યાય બધાને મળવો જોઈએ, ન્યાય સરખો હોવો જોઈએ. તો અહીંયા કેમ ન્યાય મળતો નથી? જયરાજ આહિરને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. મિત્રો, આવું પણ ચૈતર વસાવા બોલ્યા છે. પણ મિત્રો, ખરેખર જો માયાભાઈ આહિર જે હમણાં કાલ આપણે એક વિડીયો અગાઉ પોસ્ટ કર્યો, એમાં આપણે એક જાણકારી હતી કે માયાભાઈ આહિરે કોળી સમાજમાંથી 4, 5, 7 જેવા લોકો બોલાવ્યા હતા ડમી આરોપીઓ એકઠા કરવા માટે. તો આ બધું સબૂત બહાર ક્યાંથી આવે છે? અને જો મિત્રો એમને ખરેખર આવું કર્યું હોય તો માયાભાઈ આહિર વિડીયોના માધ્યમથી કે ગમે તે માધ્યમથી બોલી શકે કે ના, આ બધું તદ્દન ખોટું છે. પણ મિત્રો, એ પણ હજુ સુધી કંઈ બોલતા નથી. જયરાજ આહિર પણ એક વિડીયો તેમનો વાયરલ થયો હતો કે સબૂત લાવો, તો સબૂત પણ અત્યારે મળી રહ્યા છે. તો ચૈતર વસાવા આ મેટરની અંદર શા માટે આવ્યા? તો મિત્રો, ખરેખર ચૈતર વસાવા જે સાચું હોય છે ત્યાં જ ઉતરે છે. તો મિત્રો, અત્યારે આપણે જોવાની વાત એ છે કે શું ખરેખર નવનીતભાઈ સાચા છે અને જયરાજ આહિરને માયાભાઈ ખોટા છે? ત્યારે અત્યારે ચૈતર વસાવા આ વિવાદની વચ્ચે એન્ટ્રી મારી છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? ને ચૈતર વસાવા આ વિવાદની અંદર આવ્યા છે, તો હવે શું સમાધાન થશે કે શું ન્યાય મળશે? અને મિત્રો, તમે કોને સપોર્ટ કરવા માગો છો અને તમે કોને સપોર્ટ કરો છો? જયરાજ આહિરભાઈ, નવનીતભાઈ, અને મિત્રો ચૈતર વસાવા અત્યારે શું બોલ્યા છે એ વિડીયો જુઓ, અને બાકી તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરો. અત્યારે જે ચૈતર વસાવા જે બોલ્યા છે ને એ વિડીયો જુઓ. કેમ ભાઈ માયાભાઈ આહિર તમારા દીકરાને સાચવો છો, બચાવો છો? કરો ને કાર્યવાહી. કોલ ડિટેલ કઢાવો, એમના લોકેશન ટ્રેસ કરો, એમના DVR કઢાવો. જે પણ આરોપી એ માયાભાઈ હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? એટલે આ માયાભાઈ આહિર ગૃહમંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે એવું હું માનું છું.